સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું 24 મેના રોજ થશે ભવ્ય લોકાર્પણ। ઔદ્યોગિક નગરી સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આગામી તારીખ 24મી મે રવિવારના રોજ સાંજે 5 વાગે સુરતના વાલક પાટિયા મણિબેન ચોક સ્થિત સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નિર્માણ પામેલા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરાશે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભલાડાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ 24/5/2026 રવિવારે સાંજે 5 કલાકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરાશે, જ્યારે નજીક સંતોકબા વિલેજ ફાર્મ ખાતે સ્ટેજ કાર્યક્રમ સમારોહ યોજાશે। સુરતના પ્રવેશ દ્વારે 13 માળ અને 3 લાખ ચોરસ ફૂટના બાંધકામવાળા ભવ્ય ભવન શિક્ષણની સાથે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બનશે। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 1000 વિદ્યાર્થીઓની અદ્યતન સુવિધા સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને બૌદ્ધિક ચર્ચાઓ માટે ભવન પરિસરમાં ભવ્ય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે ઉદ્ઘાટન કરાશે। સાથે જ રાષ્ટ્રીય એકતાની અનુભૂતિ થાય તે માટે ભવનના પટાંગણમાં અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય અને દિવ્ય સ્ટ્રક્ચર સહિત 41 ફૂટ ઊંચી અને 9 ટન વજનની પ્રતિમાનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવશે। આ ઉપરાંત 51 ફૂટ ઊંચા સ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે। પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા, ઉપપ્રમુખ સૌજીભાઈ વેકરિયા, મંત્રી શ્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રી શ્રી કાંતિલાલ ભંડેરી, કોઓર્ડિનેટર હરિભાઈ કથિરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ખાતે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે। આગામી 24/5/2026ને રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થવાનું છે। આ લોકાર્પણ પ્રસંગે આપ સૌને પધારવા સહૃદયથી નિમંત્રણ છે। 1000 વિદ્યાર્થીની સુવિધા, 100 અતિથિઓ માટેની સુવિધા સહિતની આ જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે। વિશાળ વાંચનાલય, પુસ્તકાલય અને સમાજ અને વિદ્યાર્થી માટેની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા જમનાબા વિદ્યાર્થી ભવન આ સુરતને અર્પણ થાય છે। સુરતના પ્રવેશદ્વારે આ ભવનમાં સરદાર સાહેબની 31 ફૂટ ઊંચી પ્રતિમા પણ સુરતની શાન અને સમાજનું ગૌરવ બનશે। બસ આપ સૌ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહો એવું ભાવભીન। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ સુરત।